દાખલો લઈએ તો આપણા માટે જે તત્વજ્ઞાન સરળતાથી સમજાય છે એનું કારણ શું કે એનું જીવંત ઉદાહરણ આપણા ગુરુ બને છે. પ્રમુખ સ્વામી મહારાજનું જીવન આપણે જોયું તો એ તત્વજ્ઞાનનું ઉદાહરણ હતું. આજે આપણે મહંત સ્વામી મહારાજનું જીવન જોઈએ છીએ એ તાત્વિક સિદ્ધાંતનું મૂર્તિમાન સ્વરૂપ છે. મહંત સ્વામી મહારાજ એ ફક્ત માનવાકૃતિ નથી, એ સિદ્ધાંત આકૃતિ છે. આપણે જે સિદ્ધાંતોને શાસ્ત્રોમાં ભણીએ છીએ, કે વાંચીએ છીએ, સમજીએ છીએ અને સમજાવીએ છીએ, એનો મૂર્તિમાન દાખલો મહંત સ્વામી મહારાજ જેવા ગુરુઓ છે. એના શરણે જવાથી આ બધી વિદ્યાઓ છે ને એમને સિદ્ધ થઈ જાય છે. તો શાસ્ત્રો એમ કહે છે કે તમે ફક્ત શાસ્ત્રો વાંચશો પણ ગુરુ વગર શાસ્ત્ર સમજશો કેવી રીતે? શાસ્ત્રો મહાન છે, એને સમજવા માટે યોગ્ય ગુરુની આવશ્યકતા છે. એટલે ઉપનિષદે કીધું યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ. જે ભગવાનને વિશે આપણને ભક્તિ છે, પ્રેમ છે, એવો ગુરુને વિશે કરવો. કારણ એટલું જ છે અહીંયા કે ગુરુ